તો હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે બે લોકો માટે પાણીપુરીનું પાણીની રેસીપી શેર કરીશ. તીખું પાણી. તેની માટે જો અહીંયા આપણે હાફ કપ ફુદીનો લીધો છે. માપ બિલકુલ સહેલું જ છે, આપણે કોઈ અઘરું માપ નથી. 2 ભાગ ફુદીના લેવાનો છે અને 1 ભાગ ધાણા લેવાના છે. એટલે ફુદીનાનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે. તો જો હાફ કપ મેં ફુદીનો લીધો હતો તો મેં તેનાથી અડધો ધાણા લીધા છે. અને બિલકુલ નાનો ટુકડો, અડધા ઇંચથી પણ ઓછો ટુકડો મેં આદુનો લીધો છે. 1 તેડવા જેટલો તમે હાથની આંગળીમાં માપશો ને તો તમને ખબર પડશે, તેટલું જ મેં આદુ લીધું છે, જેનાથી આપણું પાણી બિલકુલ કમ્પ્લીટ તૈયાર થશે ટેસ્ટમાં. અને તેની સાથે મેં આમલીનું પાણી લીધું છે 1 ટેબલ સ્પૂન. 1 લીલું મરચું, જો તીખાસ તમારે જોઈએ તો મરચાનું પ્રમાણ તમારે વધારી દેવાનું. 2 ક્યુબ બરફના લીધા છે અને હાફ કપ ઠંડુ પાણી લીધું છે. પીસીએ ત્યારે તે ચટણી આપણી કાળી ના પડી જાય પાણી, એટલા માટે મેં બરફ ઉમેર્યો હતો. અને ફરીથી આપણે હાફ કપ પાણી ઉમેરી દઈશું. અને હવે તેની અંદર આપણે મસાલા કરીએ તો હાફ ટીસ્પૂન સંચર પાવડર, હાફ ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, હાફ ટીસ્પૂન ચાટ મસાલો અને બિલકુલ થોડુંક આપણે મીઠું ઉમેરીશું. સંચળ ઉમેર્યું છે એટલે મીઠું આપણે ધ્યાનથી ઉમેરવાનું. અને જો 1 ટેબલ સ્પૂન ગોળ ઉમેર્યો છે. ફરીથી આપણે તેને પીસી લીધું છે ને જો સરસ આપણું તીખું પાણી બની અને તૈયાર થઈ ગયું છે તો આપણે તેને છન્નીમાં છાની લઈશું. ને જો તમને આ રીતનું ભાવતું હોય તો તમે તે રીતે પણ લઈ શકો છો. ને 2 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ અને મિક્સરમાં મેં ફેરવી અને તેને પણ લઈ લીધું છે. અને જો તમને પાણીપુરીના તીખા પાણીની રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી તમે કરજો. આ પાણી બિલકુલ ટેસ્ટી લાગે છે અને તેમાં પણ જો તમારે 1 દિવસ રવા દેશો અને આ પાણીને તો બીજે દિવસ તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. પાણીપુરીનું પાણી જનરલી તમે સાંજે બનાવવાની છે તો સવારથી બનાવી અને ફ્રીજમાં મૂકી દેશો ને તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પાણીનો. તો જો પાણી તૈયાર થઈ ગયું છે, હવે તેની અંદર આપણે તીખી બુંદી ઉમેરી દઈએ. તો રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.